तुला राशिना जातको नमस्ते मित्रों, आप सौનું અમારી યુટ્યુબ ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, હું 50 લાખની જાહેરાત કરું છું। જો આગાહી ખોટી પડે તો આજે સાંજે 5:55 વાગ્યા પછી આ ઘટનાને કોઈ રોકી શકશે નહીં। તે કોઈ પણ સંજોગોમાં બનશે। તે જાણ્યા પહેલા સૌપ્રથમ જે લોકો માતા રાણીના સાચા ભક્ત છે, પ્રેમાળ ભક્ત છે, સૌપ્રથમ કૃપા કરીને વિડિયોને એક સ્વીટ લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં 3 વખત જય માતા દી લખો, જેથી તમને અને તમારા સમગ્ર પરિવારને માતા રાણીના સીધા આશીર્વાદ મળે। મિત્રો, જ્યારે સર્વશક્તિમાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે, પરંતુ જ્યારે તે પરીક્ષા આપે છે ત્યારે તે પણ ખૂબ મુશ્કેલ છે। ભૂતકાળમાં તમે આ પરીક્ષામાંથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ હવે તે મુશ્કેલ સમય પૂરો થઈ ગયો છે। હવે પરિણામનો સમય આવી ગયો છે। હવે તમને તેનું ફળ મળવાનું છે। ન્યાયના પ્રતીક શનિદેવે હવે પોતે નિર્ણય આપ્યો છે। આગામી 3 દિવસમાં તમારી સાથે આવી મોટી ઘટના બનશે જે તમારા સમગ્ર જીવન પ્રવાહને બદલી શકે છે। મિત્રો, વર્ષની શરૂઆતમાં જ મેં સંકેત આપ્યો હતો કે શરૂઆત થોડી મુશ્કેલ હશે, પરંતુ જેમ સમય આગળ વધે છે, જીવનની બધી પરિસ્થિતિઓ બદલાવા લાગશે અને હવે તે થઈ રહ્યું છે। મિત્રો, આ 3 દિવસ તમારા જીવનમાં એક મોટો વળાંક લાવવાના છે, જે વસ્તુ તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય તે હવે તમારા જીવનમાં બનવાની છે। ક્યારેક એવું બને છે કે આપણે ભગવાન પાસે નાની વસ્તુ માંગીએ છીએ અને તે આપણને તેના કરતાં અનેક ગણું વધારે આપે છે। તમે ભગવાન પાસે સાયકલ માંગી હશે અને ભગવાન ચમત્કારિક રીતે તેને કારમાં રૂપાંતરિત કરે છે। એટલે કે ભગવાન હંમેશા આપણી અપેક્ષા કરતાં વધુ આપે છે અને હવે તમારી સાથે પણ એવું જ થવાનું છે। તમે ભગવાન પાસે ફક્ત 1 રૂપિયો માંગ્યું હશે, પરંતુ ભગવાન તમને હવે 10,000 આપવાના છે। પરંતુ મિત્રો, આ માટે તમારે ફક્ત 3 બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે। હા, તમારે 3 મહત્વપૂર્ણ બાબતોથી દૂર રહેવું પડશે। પહેલી વાત એ છે કે તમારી આસપાસ એક વ્યક્તિ ખૂબ જ ખતરનાક સ્વભાવની છે જે તમને છેતરપિંડી દ્વારા નીચે લાવવા માંગે છે। આ વ્યક્તિ હંમેશા તમારા વિનાશના સપના જુએ છે અને તક મળતા જ તે તમારી પીઠમાં છરો મારે છે। તમારે આ વ્યક્તિ વિશે સાવધ રહેવું પડશે। હું તમને તેના વિશે પછીથી કહીશ। બીજી વાત એ છે કે તમારી લાગણીઓને નિયંત્રિત કરો, કારણ કે તમે ખૂબ જ સંવેદનશીલ છો વ્યક્તિ, અને આ જ કારણ છે કે તમે પોતે સૌથી વધુ નુકસાન સહન કરો છો। તમે બીજાઓ પર ઝડપથી વિશ્વાસ કરો છો અને વારંવાર તેમના દ્વારા છેતરપિંડીનો ભોગ બનો છો। હવે મિત્રો, હું તમને ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ વાત કહેવા જઈ રહ્યો છું। કૃપા કરીને ધ્યાનથી સાંભળો। આપણે બધા દિવસભર ઘણું કામ કરીએ છીએ, ખાવું, પીવું, લોકોને મળવું, કામ કરવું વગેરે, પરંતુ આ આગામી 3 દિવસોમાં એક એવું કાર્ય છે જે ભૂલથી પણ ન કરવું જોઈએ। જો તમે તે ભૂલ કરો છો તો તમારું જીવન નર્ક બની શકે છે। તો ચાલો જાણીએ કે આ દિવસોમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું, શું કરવું અને શું ન કરવું। હું તમને આ વિડિયોમાં સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું। તો મારી સાથે જોડાઈને શરૂઆતથી અંત સુધી આ જુઓ, કારણ કે આ એવો વિડિયો નથી જે વારંવાર બનાવવામાં આવે છે। આ તે ખાસ વિડિયો છે જે તમારા જીવનની આખી દિશા બદલી શકે છે। આટલો મોટો ફેરફાર દરેકના ભાગ્યમાં નથી હોતો। તમે ખૂબ નસીબદાર છો કે ભગવાને તમારો ફોન સાંભળ્યો છે। ભલે તેણે મોડેથી સાંભળ્યો હોય, પરંતુ તેણે તેને અવગણ્યો નથી। ઘણા લોકો એવા છે જેમની ભગવાન બિલકુલ સાંભળતા નથી। તો હવે હું જે પણ કહું છું તેને ધ્યાનથી કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને નીચે કોમેન્ટમાં પૂર્ણ ભક્તિ સાથે હર હર મહાદેવ લખો। દેવોના દેવ મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં, કારણ કે આ સમયે શનિદેવની દૃષ્ટિ તમારા પર ખાસ કૃપાળુ છે। જો તમારા જીવનમાં કોઈ મુશ્કેલી કે સમસ્યા હોય
તો તમે તેને કોમેન્ટ બોક્સમાં ખચકાટ વિના લખી શકો છો. હું તે સમસ્યાનું મફતમાં નિરાકરણ લાવીશ. હું તમારી પાસેથી 1 રૂપિયો પણ નહીં લઉં. જો મિત્રો, તમારી સૌથી મોટી નબળાઈ એ છે કે તમે માનસિક રીતે ખૂબ જ સંવેદનશીલ છો. તમે બધા પર ઝડપથી વિશ્વાસ કરો છો અને લોકો તે વિશ્વાસનો ફાયદો ઉઠાવે છે. તમને ખ્યાલ પણ નથી હોતો અને લોકો તમારી લાગણીઓ સાથે રમે છે. એટલા માટે હવે તમારે માનસિક રીતે મજબૂત બનવું પડશે. હવે હું તમને કેટલીક ખાસ વાતો કહેવા જઈ રહ્યો છું. ધ્યાનથી સાંભળો, નહીંતર ગયા વર્ષની જેમ આ વખતે પણ લોકો તમારી માસુમિયતનો ફાયદો ઉઠાવશે, પરંતુ હવે ભૂલ માટે કોઈ અવકાશ નથી. આ વખતે જો કોઈ તમને હેતરશે તો પરિણામ ખૂબ જ ભયંકર આવશે. સૌપ્રથમ, જે વીતી ગયું છે તેની ચિંતા કરવાનું બંધ કરો. જેણે તમને છેતર્યા છે તેને ભૂલી જાઓ. જેણે તમારા પૈસા ખાધા છે તેને માફ કરો. તમે વારંવાર ભૂતકાળને યાદ કરતા રહેશો. પછી આવનારો સમય પણ ખોટો જશે, તેથી ભૂતકાળની ચિંતા કરવાનું બંધ કરો. દરરોજ ભગવાનનું ધ્યાન કરો, આરતી કરો, તેમના નામનો જાપ કરો. આગળ કોઈ વ્યક્તિ કે વસ્તુ પાસેથી કંઈ અપેક્ષા રાખશો નહીં. કોઈ તમને મદદ કરશે તેવી અપેક્ષા રાખશો નહીં અને કોઈ પણ વસ્તુ તમને ટેકો આપશે તેવી અપેક્ષા રાખશો નહીં, કારણ કે અપેક્ષાઓ સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. જો તમે કોઈની પાસેથી કંઈ અપેક્ષા રાખશો તો તમને દરેક વખતે છેતરવામાં આવશે. અને મિત્રો, જો તમે કોઈ નવા કાર્યમાં પહેલીવાર નિષ્ફળ જઈ રહ્યા છો તો ગભરાશો નહીં. ગમે તે થાય, પરિણામ ગમે તે આવે, ડરશો નહીં. ભૂલ કરવા બદલ ક્યારે પોતાને શાપ આપશો નહીં. જો જીવનમાં કોઈ ભૂલ થાય તો પોતાને દોષ આપવાનું બંધ કરો. આ એવી બાબતો છે જે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. અને હા, જ્યારે તળાવ કાંઠે ભરાઈ જાય છે ત્યારે માછલીઓ કીડીઓને ગળી જાય છે, પરંતુ જ્યારે તે સુકાઈ જાય છે ત્યારે કીડીઓ માછલીઓને ખાઈ જાય છે. તેનો અર્થ એ છે કે દરેકનો સમય આવે છે. ફક્ત તમારા સમયની રાહ જુઓ, કારણ કે તમારો સમય પણ આવવાનો છે. તેથી તમારા મનમાં કોઈ પણ પ્રકારની ચિંતાને સ્થાન ન આપો. હવે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ તમારી સામે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ 3 દિવસોમાં એક નવી વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશવા જઈ રહી છે. તે કોઈ અજાણી વ્યક્તિ હોઈ શકે છે અથવા એવી વ્યક્તિ હોઈ શકે છે જે તમારા જીવનમાં ફક્ત નામથી જ હાજર હતી. તે વ્યક્તિ કોઈ કારણસર કોઈ માધ્યમથી તમારી નજીક આવી શકે છે. તેના આગમન પછી તમે તમારા જીવનમાં સુખદ ફેરફારો જોશો. શક્ય છે કે તે વ્યક્તિ વિજાતીય વ્યક્તિ હોય. જો તમે સ્ત્રી છો તો તે પુરુષ હોઈ શકે છે અને જો તમે પુરુષ છો તો તે સ્ત્રી હોઈ શકે છે. તે તમારા જીવનમાં પ્રવેશતાની સાથે જ તમને લાગશે કે તે જ વ્યક્તિ હતી જેની તમને જરૂર હતી. તમે તે વ્યક્તિમાં તમારા જીવનની દરેક ખુશી જોવાનું શરૂ કરશો. તે તમારી સંભાળ રાખશે, તમારા પ્રેમને સમજશે અને તમે તેને તમારી ખૂબ નજીક જોશો. તેની હાજરીમાં તમારું મન ખુશ થવા લાગશે. પરંતુ યાદ રાખો, થોડા સમય પછી સંજોગો બદલાઈ શકે છે. જે વ્યક્તિ શરૂઆતમાં તમને દિલાસો આપી રહી હતી તે ધીમે ધીમે તમને બોજ લાગવા લાગશે. એ પણ શક્ય છે કે તે વ્યક્તિ તમારા કોઈ સ્વાર્થી હેતુઓ પૂરા કરવા આવી હોય અને તમારો વિશ્વાસ તોડી શકે. તેથી કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે ઊંડા સંબંધ બન. તે તમને એકલા છોડી દે છે. આજકાલ તમારા મનમાં અનેક પ્રકારની મૂંઝવણો ઊભી થઈ શકે છે. તમારા માટે શું કરવું અને શું ન કરવું તે નક્કી કરવું મુશ્કેલ બનશે. નિર્ણયો લેવામાં મૂંઝવણ ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. કોઈ પણ પગલું ભરતા પહેલા તેના બધા પાસાઓનો વિચાર કરો. જો તમે કંઈ સમજી શકતા નથી તો કોમેન્ટ બોક્સમાં મને પૂછો. હું તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપીશ.
અથવા કોઈ વિશ્વસનીય અને અનુભવી વ્યક્તિની સલાહ લઈશ. વિચાર્યા વિના કોઈ પણ નિર્ણય લેવો નુકસાનકારક હોઈ શકે છે. તેથી નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવો. હવે પૈસા વિશે વાત કરીએ. આ સમયે પૈસા તમારી આસપાસ ફરતા હોય છે, પરંતુ તેના સ્ત્રોત સ્પષ્ટ થઈ રહ્યા નથી. પૈસા દેખાઈ રહ્યા છે, પરંતુ તેના આગમનના રસ્તાઓ ખુલી રહ્યા નથી. તેથી આ સમયે તમારે કેટલાક એવા રસ્તાઓ બનાવવા પડશે જેના દ્વારા તે પૈસા તમારા જીવનમાં વહેતા થઈ શકે. ફક્ત બેસી રહેવાથી કે ખાલી બેસી રહેવાથી કંઈ થશે નહીં. તમારે જે કામ કરી રહ્યા છો તેમાં વધુ મહેનત કરવી પડશે અને જે કામ તમે ન કરી રહ્યા હતા તેના વિશે પણ વિચારવાનું શરૂ કરવું પડશે. જો તમે કંઈક નવું શરૂ કરશો તો ચોક્કસપણે કોઈ નવી દિશા ખુલશે નહીં. જો તમે એક જ રસ્તે ચાલતા રહેશો તો વિકાસની મર્યાદા રહેશે. ઉદાહરણ તરીકે, જો તમે સતત ખાડો ખોદતા રહેશો તો તમે ફક્ત તેની ઊંડાઈ સુધી પહોંચી શકશો, તેનાથી વધુ નહીં. પરંતુ જો તમે કોઈ બીજી જગ્યાએ ખોદશો જ્યાં જમીન થોડી નરમ હોય તો ત્યાંથી વધુ શક્યતાઓ હશે. તેવી જ રીતે ફક્ત એક જ સ્ત્રોત પર આધાર રાખવો સમજદારીભર્યું રહેશે નહીં. તેના બદલે પૈસા કમાવવાના ઘણા માધ્યમો શોધવાનું વધુ ફાયદાકારક રહેશે. આ વર્ષે ઘણા પૈસા છે, પરંતુ જો તમે ફક્ત એક જ સ્ત્રોતથી વધુ કમાણી કરવાની અપેક્ષા રાખો છો તો તે શક્ય બનશે નહીં. ધારો કે તમે નોકરીમાં છો તો તેની પગાર મર્યાદા મર્યાદિત છે, તો તમને તેનાથી વધુ મળશે નહીં. તેથી જ હવે નવા માધ્યમો શોધવાનો સમય છે જેનાથી વધારાની આવક મેળવી શકાય. તમારે ધ્યેય મોટું રાખવું જોઈએ, નાના લક્ષ્યો નક્કી કરવા જોઈએ. આ વર્ષે તમે જેટલા ઊંચા લક્ષ્યો નક્કી કરશો તેટલા જ તેમને પ્રાપ્ત કરવાની શક્યતાઓ વધુ હશે. આ સંપૂર્ણપણે નિશ્ચિત છે. આ સમયે શનિદેવની સ્થિતિ મજબૂત છે. રાહુ, જે તમને પહેલા પરેશાન કરતો હતો તે હવે શાંત થઈ ગયો છે. માતા લક્ષ્મીના આશીર્વાદ છે. શુક્રની કૃપા પણ છે. તો શા માટે તમારા સપનાઓને વધુ વિસ્તૃત ન કરો અને વ્યક્તિ જે વિચારી શકે છે તે કરીને બતાવો? તે થઈ શકે છે, પરંતુ જો તમે સ્વપ્ન ન જુઓ તો તે કેવી રીતે પૂર્ણ થશે? તેથી તમારા વિચારોની સીમાઓ વિસ્તૃત કરો. મેં ઘણા લોકોને જોયા છે જેઓ ફક્ત મર્યાદિત જીવનથી સંતુષ્ટ છે. આ સારી વાત છે, પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે તમે થોડું આગળ કેમ વધવા માંગતા નથી? જો તમે ફક્ત તે જ કરતા રહેશો જે તમે પહેલા કરતા હતા તો તમને પણ તે જ મળશે જે તમને પહેલા મળતું હતું. જો તમે તમારું જીવન બદલવા માંગતા હો તો તમારે તમારી વિચારસરણી બદલવી પડશે. આજે તમે મોટા સપના જોશો, કાલે તમે મોટા કામ કરવાનું નક્કી કરશો, પછી બીજા દિવસે તમે તે શરૂ કરશો. કેટલાક દિવસો તમને નિષ્ફળતાનો સામનો કરવો પડશે, પછી એક દિવસ તમને સફળતા પણ મળશે અને તમારા હાથમાં તે જ વસ્તુ હશે જેની તમે કલ્પના કરતા હતા. તો પ્રિય મિત્રો, આ એક લાંબી પ્રક્રિયા છે, પરંતુ આ પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે? તે ફક્ત એક જ વસ્તુથી શરૂ થાય છે, વિચારવાથી. પરંતુ જ્યારે તમે બિલકુલ વિચારતા નથી તો આગળ વધવાની દિશા કેવી રીતે રચાશે? હવે હું તમને આવનારા 3 દિવસમાં બનનારી મહત્વપૂર્ણ ઘટન. જો તમે પરિણીત છો તો તમે તમારા જીવનસાથી માટે કંઈક ખાસ કરવાનું વિચારી શકો છો, કારણ કે આખું વર્ષ જો કોઈ તમારા માટે ભાગ્યશાળી બનવાનું છે તો તે તમારા જીવનસાથી છે. તેથી તેમને આખા વર્ષ દરમિયાન ખુશ રાખવાનો પ્રયાસ કરો. જો તમારી પત્ની હોય તો તેને ક્યાંક બહાર લઈ જાઓ. તમે તેને સાડી કે કપડાં ભેટમાં આપી શકો છો અથવા તેને રાત્રિભોજન માટે સારા રેસ્ટોરન્ટમાં લઈ જઈ શકો છો. સ્ત્રીઓ મોટી વસ્તુઓની અપેક્ષા રાખતી નથી. તેઓ ફક્ત પ્રેમ ઈચ્છે છે. અને જો તમે એક સ્ત્રી છો તો તમે તમારા પતિને તેનો મનપસંદ ખોરાક બનાવીને ખુશ કરી શકો છો.
આ નાની વસ્તુઓ તમારા સંબંધને મજબૂત બનાવશે. તમે તમારા જીવનસાથીને જેટલું ખુશ રાખશો તેટલી જ દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘરમાં રહેશે. તમને તીર્થયાત્રા કે ધાર્મિક સ્થળ પર જવાની પ્રેરણા મળી શકે છે અને શક્ય છે કે તમે આ વર્ષે કોઈ પવિત્ર યાત્રા પર જઈ શકો. તમારા વર્તનમાં નવીનતા આવશે. હવે તમે વસ્તુઓને વધુ ગંભીરતાથી લેશો. લોકો સાથે વાતચીત કરવાની તમારી રીત બદલાશે. તમે પહેલા જે રીતે મળતા હતા તે હવે થોડું અલગ હશે. લોકો તમારા શબ્દોને વધુ મહત્વ આપવા લાગશે. તમારા નિવેદનોમાં પ્રભાવ અને આત્મવિશ્વાસ આવશે. તમારા શબ્દોમાં શક્તિ આવશે. આ પરિવર્તન તમારા શબ્દોમાં સ્પષ્ટ દેખાશે. જો કે આ સમયે તમારે થોડું દોડવું પડશે પણ તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે. હા, તમને થોડો થાક લાગશે અને તેના કારણે ક્યારેક તમને ચીડિયાપણું પણ લાગશે. જો આવું થાય તો તમે અજાણતા તમારા નજીકના લોકો, તમારા જીવનસાથી અથવા બાળકો પર ગુસ્સો ઠાલવી શકો છો, પરંતુ આવું કરવાનું ટાળો. ભગવાન બધું જોઈ રહ્યા છે. જો તમે કોઈ નિર્દોષ પર તમારો ગુસ્સો ઠાલવો છો તો આ સમયે તમારાથી પ્રસન્ન શનિદેવ પોતાની દૃષ્ટિ બદલી શકે છે. જો તમે શારીરિક રીતે થાક અનુભવો છો તો થોડો આરામ કરો. તમે તમારા સ્વાસ્થ્યનું જેટલું સારું ધ્યાન રાખશો તેટલું આ વર્ષ તમારા માટે સુખદ રહેશે. ફક્ત યોગ્ય આહાર અને સંતુલિત દિનચર્યા તમારા માટે ફાયદાકારક સાબિત થશે. હું આ વિડિયોના અંતે એક ખાસ ઉપાય જણાવીશ, તેથી આ વિડિયોને અધૂરો ન છોડો. હું તમને ફરીથી યાદ અપાવી રહ્યો છું, આ સમયે કોઈને ઉધાર ન આપો અને કોઈ પાસેથી ઉધાર ન લો. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, ભલે તમારે લગ્નમાં જવું પડે, દેખાડા માટે કોઈ પાસેથી ઉધાર લઈને કપડાં કે ઘરેણાં ખરીદવાની ભૂલ ન કરો. તમારા લગ્ન થશે પણ તમે દેવામાં ડૂબતા રહેશો. આ વર્ષે તમારે લોન આપવાનું અને લેવાનું બંને ટાળવું પડશે કારણ કે આ એવું વર્ષ નથી જેમાં તમે લોન યોગ્ય રીતે ચૂકવી શકો. આવતા 3 વર્ષમાં દિવસ દરમિયાન તમારી કિંમતી વસ્તુઓ કોઈને ન આપો, પછી ભલે તે ઘરેણાં હોય, વાહન હોય, 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય. કોઈને પણ ન આપો, ભલે તે તમારી પોતાની વ્યક્તિ હોય. આમ કરવાનો ઇનકાર કરો કારણ કે તેનાથી તમને નુકસાન થઈ શકે છે. તમારે પોલીસ સ્ટેશન જવું પડી શકે છે. ધારો કે તમે તમારી બાઇક પાડોશીને આપી અને તેણે આકસ્મિક રીતે કોઈને ટક્કર મારી, તો જવાબદારી તમારી છે કારણ કે વાહન તમારા નામે છે. આવા કિસ્સામાં પોલીસ તમારી પૂછપરછ કરશે અને તમારે કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારી કિંમતી વસ્તુઓ બીજાને સોંપવી કોઈ પણ સંજોગોમાં સમજદારીભર્યું નહીં હોય. ભટકવાના ઘણા રસ્તાઓ છે અને દરેક વળાંક પર ભૂલો કરવાની તકો મળશે. પરંતુ જો તમે તે રસ્તાઓ પર જવાનું ટાળશો અને સાચા માર્ગ પર ચાલતા રહેશો તો તમે તે મુશ્કેલીઓથી બચી શકો છો. તેથી મારા શબ્દો હૃદયથી યાદ રાખો. હું જાણું છું કે તમને લોકોનો ન્યાય કરવામાં મુશ્કેલી પડે છે. તમારી આસપાસ ઘણા પ્રકારના લોકો હોય છે. ઘણીવાર એવું કોઈ વ્યક્તિને કેવી રીતે ઓળખવી જોઈએ. ઘણા લોકો ગુરુજીને કહે છે, કૃપા કરીને મને એવી રીત જણાવો કે જેના દ્વારા કોઈ વ્યક્તિ ઓળખી શકાય. તો હવે મારી વાત ખૂબ કાળજીપૂર્વક અને શાંત મનથી સાંભળો. જો તમે કોઈના ઈરાદા સમજવા માંગતા હો તો તેને થોડા પૈસા ઉછીના આપો. થોડા રૂપિયા તેની વાસ્તવિક વિચારસરણી પ્રગટ કરશે. જો તમે કોઈના સ્વભાવને સમજવા માંગતા હો તો તેની સાથે એકવાર ભોજન કરો. જમતી વખતે તેનું વાસ્તવિક વર્તન સ્પષ્ટપણે દેખાશે. જો તમે કોઈના વિચાર જાણવા માંગતા હો, તેનો દૃષ્ટિકોણ શું છે, તો તેના પર થોડો વિશ્વાસ કરો અને જુઓ, ધીમે ધીમે બધું પ્રગટ થશે. જો તમે કોઈ વ્યક્તિની વાસ્તવિકતા જાણવા માંગતા હો
તો તેને થોડી સ્વતંત્રતા આપો. ઉદાહરણ તરીકે, જો તમે તમારી પત્ની જેવી સ્ત્રીના વર્તનને સમજવા માંગતા હો તો તેને થોડી સ્વતંત્રતા આપો અને જુઓ, તેનું વર્તન જ તમને તેના સ્વભાવનો સંકેત આપશે. હવે તમારા જીવનમાં એક એવી ભાગ્યશાળી ક્ષણ આવવાની છે જે તમારા દુશ્મનોને શાંત કરી દેશે. એક નવી સવાર, એક નવી શરૂઆત તમારા માટે તૈયાર છે અને હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે તમારા જીવનમાં હવે જે ચમત્કાર થવાનો છે તે પહેલાં ક્યારેય થયો નથી, દીકરા. આપણે જાણીએ છીએ કે તમે અત્યાર સુધી તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તમે સંઘર્ષોનો સામનો કર્યો છે. તમે યુદ્ધ લડ્યું છે, પણ હવે કસોટી પૂરી થઈ ગઈ છે અને પરિવર્તનનો સમય આવી ગયો છે. તમારે ફક્ત 3 ખાસ સાવચેતી રાખવાની છે. આ 3 બાબતો એવી છે જે તમારા જીવનને સંભાળી શકે છે. મિત્રો, આજે બનનારી ઘટનાઓ સાંભળીને તમે ચોંકી જશો, પરંતુ કૃપા કરીને આ બાબતો કોઈની સાથે શેર ન કરો. આગામી 10 થી 12 કલાકમાં બનનારી આ ઘટનાનું સત્ય તમને રોમાંચિત કરશે. આ 10 થી 12 કલાકમાં તમને સતત 5 મોટા સારા સમાચાર મળવાના છે અને જ્યારે તમે તે સાંભળશો ત્યારે તમે એટલા ખુશ થશો કે તમે ખુશીથી કૂદી પડશો. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે મારી 3 ચેતવણીઓનું પાલન કરવું જોઈએ, નહીં તો બધી મહેનત વ્યર્થ જઈ શકે છે. ઘણી વખત અજાણતા આપણે એવી ભૂલો કરીએ છીએ જે જીવન માટે કલંક બની જાય છે. અત્યાર સુધી તમે પણ આવી કેટલીક ભૂલો કરી હશે અને આજે હું તે ભૂલોનો ખુલાસો કરીશ. જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ નથી આવ્યો તો હમણાં જ કરો, કારણ કે તમારી કુંડળીમાં બની રહેલા ખાસ યોગો તમને નાણાકીય લાભના સંકેતો આપી રહ્યા છે. આ વિડિયો તમને આ બધું વિગતવાર સમજાવશે, તેથી તેને તમારા પૂરા હૃદયથી જુઓ. અત્યાર સુધી તમારા જીવનમાં ગમે તે દુઃખ આવ્યું હોય, તમે તેમાંથી મુક્તિ મેળવશો. તે હવે સમાપ્ત થવાનું છે. અત્યાર સુધી તમે ગમે તે દુઃખનો સામનો કર્યો હોય, ગમે તેવી સમસ્યાઓનો સામનો કર્યો હોય, હવે વિપરીત પરિસ્થિતિ આવવાની છે. હવે તમારા જીવનમાં સુખ અને શાંતિનો પ્રવેશ થશે. દીકરા, અમે જાણીએ છીએ કે તમે તમારા જીવનમાં ઘણી વખત ચૂપચાપ આંસુ વહાવ્યા છે, જ્યારે કોઈ તમારી લાગણીઓને સમજી શક્યું ન હતું, જ્યારે કોઈએ તમારા દુઃખનો અનુભવ પણ ન કર્યો હોય. તમે એકલતામાં ખૂબ સહન કર્યું છે, પરંતુ હવે આવું નહીં થાય. આવનારા 10 થી 12 કલાકમાં એક અદ્ભુત પરિવર્તન થવાનું છે. જેમ હું જોઈ શકું છું, તમારા ગ્રહોની સ્થિતિ હવે પરિવર્તન તરફ ઇશારો કરી રહી છે. આજે તમે છેલ્લા 3 વર્ષથી આવી રહેલા સતત દુઃખ અને અવરોધો પાછળનું સાચું કારણ સમજી શકશો. આજે તમારું જ્યોતિષીય માર્ગદર્શન સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે અને તમને એ પણ ખબર પડશે કે તમારે જીવનમાં કઈ દિશામાં આગળ વધવું છે, તમારા માટે કયો માર્ગ શુભ રહેશે. આ 3 વર્ષોમાં તમે વારંવાર આવી 3 ભૂલો કરી રહ્યા છો જે તમારી ખુશીનો નાશ કરી રહી છે. જે વ્યક્તિ તમારા જીવનમાં વારંવાર દુઃખ લાવ્યો છે તેના પર વિશ્વાસ ન કરો. તમારી આસપાસ કેટલાક લોકો એવા છે જે તમારી ખૂબ નજીક હોવા છતાં તમારા જીવનમાં ઘટાડો લાવવાનો પ્રયાસ કરતા રહે છે. તે લોકો નથી ઈચ્છતા કે તમે આગળ વધો કે સફળતા પ્રાપ્ત કરો. આવા લોકોથી સમયસર અંતર રાખો. આ તે સમય છે જ્યારે તમારે તમારી આસપાસના લોકોને ઓળખીને યોગ્ય નિર્ણય લેવાનો છે. હવે બીજી સૌથી મહત્વપૂર્ણ સાવચેતી આવે છે. આ સમયે તમારે કોઈ પણ સંજોગોમાં માંસાહારી ખોરાક ન ખાવો જોઈએ. હા, તમારે માંસ અને માછલી જેવી ખાદ્ય ચીજોથી દૂર રહેવું પડશે, પરંતુ તમે આ બાબતમાં વારંવાર બેદરકાર રહી રહ્યા છો. શું તમે ફક્ત સામાન્ય દિવસોમાં જ નહીં પરંતુ મંગળવાર અને શનિવાર જેવા ખાસ દિવસોમાં પણ માંસાહારી ખોરાક ખાઓ છો? જે વ્યક્તિ વારંવાર આવી ભૂલો કરે છે
તેના જીવનમાં ખુશી પ્રવેશતી નથી. દીકરા, જો તમે પણ આ ભૂલ કરી રહ્યા છો તો તમારે તેને હવે બંધ કરવું પડશે, કારણ કે આ એકમાત્ર ભૂલ છે જેણે છેલ્લા 3 વર્ષથી તમારા માર્ગમાં અવરોધો ઊભા કર્યા છે. તમે જીવનમાં સતત નિષ્ફળતાઓનો સામનો કરી રહ્યા છો. નિરાશા તમારો પીછો નથી કરી રહી. ઘણા લોકોએ મને પૂછ્યું કે ગુરુજી, આપણે ખૂબ મહેનત કરીએ છીએ છતાં પણ આપણા કાર્યો કેમ સફળ થતા નથી? તો મિત્રો, આનું મૂળ કારણ એ છે કે તમે વારંવાર ખોટા લોકો પર વિશ્વાસ કરો છો. તમે તેમને ટેકો આપો છો જે પાછળથી તમને દગો આપે છે. આ જ કારણ છે કે તમારી મહેનત રંગ નથી લાવતી અને જે બનવાની અણી પર છે તે અચાનક તૂટી જાય છે. જે વ્યક્તિનું નામ અક્ષરથી શરૂ થાય છે તે વ્યક્તિ છેલ્લા વર્ષોથી તમારી વિરુદ્ધ સતત સક્રિય છે. તે નથી ઈચ્છતો કે તમે જીવનમાં ખુશ રહો અને વારંવાર તે જ વ્યક્તિ તમારા માટે કોઈને કોઈ સ્વરૂપમાં સમસ્યાઓ ઊભી કરે છે. પરંતુ હવે આગામી 10 થી 12 કલાકમાં જે ઘટના બનવાની છે તે તમારા જીવનની દિશા બદલી નાખશે. આ બિલકુલ સાચું છે. જ્યારે તમે આ સમાચાર જાણશો ત્યારે તમે પણ ખૂબ ખુશ થશો. હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે આટલી મોટી ભેટ ફક્ત ભાગ્યશાળી લોકોને જ આપવામાં આવે છે. ફક્ત તે જ ભાગ્યશાળી છે જેમને આવી જીવન બદલી નાખતી ક્ષણો મળે છે. તેથી દીકરા, આ 10 થી 12 કલાકનો પૂરો લાભ લો. સતયુગમાં પણ જ્યારે મોટા યુદ્ધો થતા હતા ત્યારે લોકો કેટલાક ખાસ ઉપાયો અપનાવતા હતા જેના દ્વારા તેમને તરત જ ભગવાનનો આશીર્વાદ મળતો હતો. આજે પણ એવા ઉપાયો અસરકારક છે જે ભગવાનને પ્રસન્ન કરે છે અને એક જ વારમાં જીવન બદલી નાખે છે. હવે એ જ સંયોગ તમારા જીવનમાં આવવાનો છે અને તમને આજે આ વિડિયોમાં તે ઉપાય વિશે સંપૂર્ણ માહિતી મળશે. જો તમે તે ઉપાય એક વાર પણ કરો છો તો તમે જીવનની દરેક ખુશી મેળવી શકો છો. તમે ભાગ્યશાળી છો કે તમને આ ખાસ તક મળી રહી છે. તમારા જીવનમાં ઘણી વખત ઊંડા સંકટ આવ્યા છે, પરંતુ એક અદૃશ્ય શક્તિ છે, એક દેવી શક્તિ છે જે દરેક મુશ્કેલ વળાંક પર તમારું રક્ષણ કરી રહી છે. તે જ શક્તિ તમને દરેક વખતે બચાવી રહી છે, પરંતુ જો તમે કોઈ ખાસ ભૂલ કરો છો તો તે બધી ખુશીઓ એક ક્ષણમાં સમાપ્ત થઈ શકે છે. તે ભૂલ બીજાઓ સામે તમારા રહસ્યો જાહેર કરવાની છે. હા મિત્રો, તમે વારંવાર આ ભૂલ કરો છો જેના કારણે દુઃખ તમારો પીછો છોડતું નથી. અમે જાણીએ છીએ કે તમે ખૂબ જ સરળ વ્યક્તિ છો. તમે કોઈ વિશે ખરાબ વિચારતા નથી. તમે જનકલ્યાણમાં રોકાયેલા છો. તમે માતા ગાયની સેવા કરો છો, ગરીબોને ભોજન કરાવો છો, પ્રાણીઓનું કલ્યાણ ઈચ્છો છો. તમે જીવનમાં દરેક પગલા પર સકારાત્મકતા જાળવી રાખી છે. પરંતુ એવું કહેવાય છે કે ખરાબ નજર લાગવામાં લાંબો સમય લાગતો નથી અને તમારા સ્મિત પર ખરાબ નજર પડી છે. તમારી ખુશી પર ખરાબ નજર અત્યારે